जगतजननी कुलदेवी श्री उमिया माताजी उमिया धाम ऊंझा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेशा आशीर्वाद बरसते रहे, ऐसी जीपीएमसी न्यूज 24/7 लाइव की प्रार्थना। श्री कल्की तीर्थधाम प्रेरणापीठ एवं पावन धाम द्वारा जीपीएमसी न्यूज चैनल ने धर्म जागरण अंतर्गत भव्य सम्मान। श्री कल्की तीर्थधाम प्रेरणापीठ द्वारा सम्मानित 51वां अमृत महोत्सव तीर्थधाम सम्मानित सुशासन महिमा मन की बात तीर्थधाम सम्मानित श्री निष्कलंकी महाप्रभु जी मंदिर, श्री निष्कलंकी महादेव एवं श्री निष्कलंकी हनुमान जी मंदिर तीर्थधाम सम्मानित एसपीएल क्रिकेट टूर्नामेंट तीर्थधाम जगत गुरु सतपंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्य जी महाराज द्वारा जीपीएमसी न्यूज 24/7 लाइव गुरु कृपा सत्संग न्यूज पेपर गुरु कृपा मानव सेवा ट्रस्ट डिरेक्टर चेतनदास नंदुभाई पटेल નું વિવિધ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું। આ સાથે જીપીએમસી ન્યૂઝને સિલ્વર બટન એવોર્ડ મળ્યો તે બદલ તીર્થધામ તેમજ સંત શ્રી નથુરામ બાપા સેવા ટ્રસ્ટ પાવનધામ તરફથી પણ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા દ્વારા પણ આશીર્વાદ આપી સન્માનિત કરવામાં આવ્યા। जय गुरुदेव महाराज श्री। आप तीर्थधाम प्रेरणापीठना गादीपति श्री परम पूज्य ज्ञानेश्वर देवाचार्य जी महाराज अपनी चैनल ने जीपीएमसी न्यूज चैनल ने आशीर्वाद स्वरूप बे शब्द आपे छे एनु आपणे जाणकारी लईए। जय गुरुदेव चेतन भाई, तमारी जीपीएमसी न्यूज 24/7 ની કામગીરીથી અમે વાકેફ જ છીએ, કારણ કે પ્રેરણાપીઠના કોઈ પણ પ્રોગ્રામ હોય, ધાર્મિક પ્રોગ્રામ હોય, ધર્મ જાગરણના પ્રોગ્રામ હોય, ત્યારે દરેક વખતે તમારી ચેનલ અમારી સમક્ષ હાજર જ હોય છે અને પ્રેરણાપીઠના જે ધર્મ જાગરણના જે અભિયાન છે એમાં તમે સહભાગી થાઓ છો અને ખૂબ સારી રીતે અમારું જે મેસેજ છે તમે લાખો લોકો સુધી પહોંચાડો છો। માત્ર પ્રેરણાપીઠ નહીં પણ અન્ય ધાર્મિક સંસ્થાઓ જે ગુજરાતમાં આવેલી હોય કે ભારતમાં આવેલી હોય એના પ્રસારણ માટે પણ તમે ખૂબ રસ લ્યો છો અને સર્વ ધર્મને સાથે રાખીને અને આ જે હિન્દુ સનાતન જે પરંપરા છે આપણી એને તમે જાગરણ કરવા માટે ખૂબ પ્રયત્નશીલ છો અને તમારી આ ન્યૂઝ ચેનલની અંદર વિવિધતા છે। દરેક પ્રસંગ, ધાર્મિક પ્રસંગ જ્યાં પણ થતો હોય ત્યાંથી જે ન્યૂઝ તમે લઈ અને સારી રીતે તમે ન્યૂઝને લોકો સમક્ષ પહોંચાડો છો અને તમારા જે સબસ્ક્રાઇબર્સ છે એ 1 લાખ ઉપર જ તમારા ઘણા બધા છે, તો એના માટે તમને આ યુટ્યુબ વાળાએ તમારે સિલ્વર પ્લે બટનથી તમને સન્માનિત કર્યા છે। આ તમારું સારું એચિવમેન્ટ છે, ગર્વ લેવા જેવી બાબત છે અને અમારા આશીર્વાદ છે કે તમારી આ જીપીએમસી ન્યૂઝ ચેનલ ખૂબ આગળ વધે, ખૂબ સફળ થાય અને લોકો સમક્ષ આ ધર્મ જાગરણ માટે, હિન્દુત્વની વિચારધારા માટે તમે સારો મેસેજ સમાજમાં પહોંચાડી શકો અને ભવિષ્યમાં તમારી ઉત્તરોત્તર પ્રગતિ થાય અને આવી જે ન્યૂઝ ચેનલમાં ધર્મ અંગે તો તમે મેસેજ આપો જ છો પણ એ સિવાય પણ એ સમાજને જોડવા માટેના મેસેજ હોય, હિન્દુ સમગ્રને જોડવા માટેના મેસેજ હોય, એના માટે પણ તમારા વિચારો છે। હજી એમાં દિન પ્રતિદિન એમાં પ્રગતિ થતી જાય અને એક હિન્દુત્વની વિચારધારા માટે આ તમારી જે ચેનલ છે એ ખૂબ સફળ નીવડે એવા મારા અંતઃકરણના આશીર્વાદ હું જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ પ્રેરણાપીઠ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય ગુરુ महाराज श्री। जीपीएमसी न्यूज 24/7 लाइव चैनल ने महाराज श्रीए खूबे खूबा भरीने दिलथी आशीर्वाद आप्या छे ए बदल खूब खूब आभार आभार आभार। जय गुरुदेव। जय गुरुदेव।
ગુરુવર્ય, આપ અમને જે સન્માન આપી રહ્યા છો આ યુટ્યુબનું સિલ્વર બટન દ્વારા ગુરુ મહારાજના આશીર્વાદથી, તો અમને અમારી ચેનલને શુભ સંદેશ આશીર્વાદ આપવા નમ્ર વિનંતી. આજે જીપીએમસી ચેનલનું અત્યારે વર્તમાન સમયમાં યુટ્યુબવાળાએ જે સિલ્વર મેડલ આપ્યો છે તમને, હાજી, અને એ બદલ ધન્યવાદ. અને આપ શ્રી આવા ભવિષ્યમાં પ્રોગ્રામ કરતા રહો, ધર્મને ઉજાગર કરો, સમાજને ઉજાગર કરો, અને દેશ વિદેશ તેમજ અન્ય જગ્યાએ આપ શ્રી નથુરામ બાપાના પરિવારમાં આવો છો, અને આ સંસ્થાને આપ વફાદાર છો. અને આ આપણી સંસ્થા છે પાવનધામમાં સંસ્કારનું સિંચન થાય, ને આપ શ્રી આ આપણી ચેનલ દ્વારા વધુમાં વધુ આ સંસ્કાર અને ફેલાવવા માટે આ જે આપ પ્રયાસ કરી રહ્યા છો એ આપણે ધન્યવાદને પાત્ર છે. હું પણ આશીર્વાદ આપું છું કે આપ આનાથી પણ વિશેષ આવા મેડલ મેળવતા રહો, એવી પરમાત્માને ગુરુ મહારાજને પ્રાર્થના. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર ગુરુવર્ય. જીપીએમસી ન્યૂઝ લાઈવ 24/7 ને આશીર્વાદ ગુરુવર્ય દ્વારા અને એમના સર્વે ટ્રસ્ટી ગણો દ્વારા આશીર્વાદ મળવા બદલ જીપીએમસી ન્યૂઝ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. જય ગુરુદેવ.